ચાલો, તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્તિત્વ ધરાવે છે એ આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મૂળ વિધેય જે છે એ એક એક અને વ્યાપ્ત વિધેય હોવું જરૂરી છે. એક એક વન કોરસ્પોન્ડન્સ અને વ્યાપ્તનો મતલબ થશે કે સહપ્રદેશમાં કોઈ ઘટક ખાલી નથી, બધા જ ઘટકો સંકળાયેલા છે. તો આ કન્ડિશનની અંદર એનું પ્રતિવિધેય મળે છે. આપણે ત્રિકોણમિતીય વિધેયો અને એના પ્રતિવિધેય તરફ જઈએ તો તમને ખ્યાલ છે, તમે ધોરણ 11માં શીખી ગયા છો કે ટોટલ 6 ત્રિકોણમિતીય વિધેયો છે: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. અને આ 6 વિધેયો ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરીશું અને સાથે સાથે તેના પ્રતિવિધેયો પણ જોઈશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ સાઇન વિધેય અને એના પ્રતિવિધેયથી. ચાલો, સૌથી પહેલા આપણે સાઇન વિધેય વ્યાખ્યાયિત કરીએ તો સાઇન, જેમ આપણે એફ ફ્રોમ એ ટુ બી આ રીતે લખીએ છીએ, એફ એક વિધેય છે, બસ એ જ રીતે સાઇન એક વિધેય છે અને અહીંયા આપણે એનો પ્રદેશ અને સહપ્રદેશ લખવા જઈ રહ્યા છીએ. એટલે આ ટાઈપનું જ અહીંયા નોટિફિકેશન છે. સાઇન વિધેય નો પ્રદેશ. અચ્છા, અહીંયા મારે પ્રદેશ લખવાનો છે, ધેટ મીન્સ મારે અહીંયા ઇનપુટ લખવાના છે અને એની સામે સહપ્રદેશ લખવાનો છે. ચલો, એના બદલે હું ધારો કે વિસ્તાર લખું. આપણે વિધેયને વ્યાપ્ત બનાવવું છે તો સીધો વિસ્તાર લખીએ, જેને આપણે કહેશું આઉટપુટ. તો સાઇન વિધેય માટે પ્રદેશ એટલે કે ઇનપુટ શું આપી શકાય, શું લઈ શકીએ આપણે, એના માટે આપણે સાઇનનો એક વખત ગ્રાફ જોઈ લઈએ. ગ્રાફ યાદ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. આ છે એક્સ અક્ષ, વાય અક્ષ. ઉગમ બિંદુ 0 0, ત્યારબાદ એક્સ અક્ષ ઉપર π/2, પાઈ, 3π/2, 2π, -π/2, -π, -3π/2, -2π. ઓકે, સાઇન 0 ની વેલ્યુ આવશે 0, એટલે કે સાઇન 0 આગળ વેલ્યુ 0. આ બિંદુમાંથી ગ્રાફ પસાર થશે. પછી આ બિંદુ જે છે એ છે π/2, સાઇન π/2 આગળ આન્સર બને છે 1. 1 એટલે અહીંયા હશે આટલામાં. ઓકે, આપણે 1 અને -1 દર્શાવીએ. એક્સ અક્ષ ઉપર અહીંયા આ બિંદુએ ધારો કે 1 છે વેલ્યુ અને આ બિંદુએ ધારો કે -1 વેલ્યુ છે, વાય અક્ષ ઉપર, સોરી. તો સૌથી પહેલા સાઇન 0 = 0. આ બિંદુમાંથી ગ્રાફ પસાર થાય છે. સાઇન π/2 = 1, એટલે આ બિંદુ આવશે. સાઇન પાઈ = once again 0. સાઇન 3π/2 આન્સર બનશે -1 અને સાઇન 2π once again 0. હું અહીંયા એવી આશા રાખું છું કે તમને આ બધી જે કિંમતો છે એ ખ્યાલ છે. સાઇન 0 0 થાય છે, સાઇન π/2 આ બિંદુ છે π/2 આગળ આન્સર 1, સાઇન પાઈ 0, સાઇન +3π/2 આગળ -1 અને 2π આગળ 0. આ કિંમતો તમને ખ્યાલ છે એવી હું અપેક્ષા રાખું છું, જેને આપણે કનેક્ટ કરીશું એટલે ગ્રાફ બનશે આ રીતે. અહીંયાથી આગળ વધશે ગ્રાફ. ઓકે, આ જે બિંદુઓ હતા એ હું દર્શાવું છું. 0, π/2, પાઈ, 3π/2 અને 2π. ચાલો, સેમ રીતે ડાબી બાજુ ઉપર આપણે આવીએ તો આ બિંદુ છે -π/2. જ્યારે હું ઇનપુટ -π/2 આપું છું ત્યારે આન્સર મળશે મને -1, એટલે કે અહીંયા હશે -π/2 આગળનો આન્સર -1. આ છે -π, ક્યાં આગળ આન્સર મળશે વન્સ અગેન 0. પાઈના ગુણક આગળ સાઇન ની કિંમત 0 આવે. આ છે -3π/2,
ત્યાં કિંમત મળશે +1 અને -2π આગળ કિંમત ફરીથી મળશે આપણને 0 ને કનેક્ટ કરીએ એટલે ગ્રાફ બનશે આ રીતે. ચાલો આખો સાઈનનો ગ્રાફ બને છે. હવે એની અંદર આપણે કેટલીક વસ્તુઓ નોટ કરવાની છે. સૌથી પહેલા તો મારે અહીંયા પ્રદેશ અને વિસ્તાર લખવાના છે. તો પ્રદેશ એટલે ઇનપુટ હંમેશા યાદ રાખો એક્સ અક્ષ ઉપર હશે. આ એક્સ અક્ષ જે છે એને સેટ ઓફ ઇનપુટ કહેવાય. તો હું ઇનપુટ કયા કયા આપી શકું છું? 0 આપી શકાય, 90, 180, 270, 0, 90 ની વચ્ચેના પણ ઇનપુટ હું આપી શકું છું. એની આગળ આ બધા આન્સર મળે છે. ધેટ મીન્સ કે હું 0 થી લઈને પોઝિટિવ ઇન્ફિનિટી, 0 થી લઈને નેગેટિવ ઇન્ફિનિટી તમામ પ્રકારના ઇનપુટ આપી શકું છું. એટલે કે સાઈનનો પ્રદેશ બનશે આર. થી લઈને એનો વિસ્તાર શું બને છે? વિસ્તાર એટલે ખરેખર જવાબનો ગણ થાય. તો જવાબ જે છે એ સાઈનનો ગ્રાફ 0 થી લઈને અહીંયા સુધી 1 સુધી, એટલે કે જવાબ 0 થી 1 અને 0 થી -1 ની વચ્ચે જ રહે છે. આની વચ્ચે જ આખો ગ્રાફ છે. આ જે લાઈન છે એની બહાર ગ્રાફ આ બાજુ કે આ બાજુ જઈ શકતો નથી. ધેટ મીન્સ કે એનો વિસ્તાર થઈ જશે -1 થી 1. સરળ આવર્ત ગતિ કરે છે. તો આર થી લઈને ક્લોઝ બ્રેકેટ -1 થી 1 f of x is equal to sin x. ચાલો આ સાઈન વિધેયનો આલેખ છે. હવે આ જે વિધેય છે આપણે વ્યાખ્યાયિત કરેલું છે સાઈન વિધેય, એનું પ્રતિવિધેય મારે મેળવવું છે. તો પ્રતિવિધેય મેળવવા માટે સૌથી પહેલા વિધેય એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મેં સહપ્રદેશના બદલે સીધો વિસ્તાર લખેલો છે. તો આ વિધેય જે છે એ વ્યાપ્ત તો ઓલરેડી છે જ. હું આ વિધેયનો ગ્રાફ દોરું છું તો એની અંદર -1 થી 1 આ બધા જ બિંદુઓ કવર થઈ જાય છે. ધેટ મીન્સ કે સહપ્રદેશમાં કોઈ ઘટક ખાલી નથી, વિધેય વ્યાપ્ત છે. પણ ખરેખર શું આ વિધેય એકક છે? નથી. કારણ શું છે? તમે π/2 ઇનપુટ આપો છો ત્યારે તમને આઉટપુટ 1 મળે છે. π/2 આગળનું ઇનપુટ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એનો આઉટપુટ આપણને 1 મળે છે. સાથે સાથે જ્યારે તમે -3π/2 ઇનપુટ આપો છો, આ બિંદુ ઇનપુટ આપો છો, ત્યારે પણ તમને આન્સર કેટલો મળે છે? +1 જ મળે છે. -3π/2 આગળનો આન્સર પણ કેટલો થાય છે? 1. ધારો કે હું ખાલી આ બે બિંદુઓને જ હમણાં કન્સિડર કરું ગૌણ તરીકે, તો આ ટાઈપનું કનેક્શન સંગતતા બને છે. અને એની અંદર શું છે કે ભાઈ અહીંયાના અનેક ઘટકો જે છે આ એક ઘટક સાથે સંકળાય છે. અનેક એક સંગતતા છે. અનેક એક સંગતતા છે તો એ એક સંગતતા તો ન જ ગણી શકાય. વિધેય એક તો છે જ નહીં. અનેક ઘટકો એક ઘટક સાથે સંકળાય છે. રાઈટ? એટલે કે સાઈન વિધેય એ પોતે એક વિધેય નથી. હવે એક વિધેય નથી તો એનું પ્રતિવિધેય તો પોસિબલ નથી. તમે અહીંયા જ વિચારો, આ સંગતતા જ અનેક એક સંગતતા છે. પ્રતિવિધેય એફ ઇનવર્સ આપણે મેળવવું હોય તો પ્રદેશ અને સહપ્રદેશ રિવર્સ થઈ જાય. તો શું થશે કે પ્રદેશનો એક ઘટક સહપ્રદેશના બે અલગ અલગ ઘટકો સાથે જોડાય છે. તો પાછું આ વિધેય જ નથી. એટલે એફ જે છે એનું ઇનવર્સ, એફ ઇનવર્સ આ કેસમાં શક્ય નથી. તો હવે શું કરીએ આપણે? સાઈનનું પ્રતિવિધેય તો આપણે મેળવવું જ પડશે. તો એના માટે એક સરસ મજાની રીત છે. યાદ રાખજો, સમજજો આ વસ્તુ, કે આપણે જ્યારે સહપ્રદેશને ટૂંકો કરીએ છીએ, અહીંયા હું ધારું તો સહપ્રદેશ આર પણ લખી શકું, પણ મેં આર નથી લખેલો, સીધો એનો વિસ્તાર -1 થી 1 લખેલો છે. જ્યારે આપણે સહપ્રદેશને ટૂંકો કરીએ છીએ ત્યારે વિધેય વ્યાપ્ત બને છે. એમ જ્યારે તમે પ્રદેશને ટૂંકો કરો છો ત્યારે વિધેય એક બનશે. અને આપણે પ્રદેશને ટૂંકો કરીએ તો એના માટે શું ધ્યાન રાખશું?
તો ભાઈ આની અંદર ખૂબ જ સિમ્પલ વસ્તુ છે કે ગ્રાફની અંદર આપણે જે આખો ગ્રાફ છે એમાંથી એવો ટુકડો કન્સિડર કરીએ કે જેમાં ટપાલીનો ટ અથવા તો ડગલાનો ડ આમાંથી કોઈ એક આકાર બનતો હોય. જનરલી ટ નથી, ડ પણ નથી, પણ એના જેવો છે આકાર. બરાબર? તો ટ અને ડ આવા તમે આકાર છૂટા પાડશો તો આટલો ગ્રાફ લગભગ તમને 100% એક એક મળશે. તો અહીંયા આ ગ્રાફની અંદર હું 0 ની બંને બાજુ π/2 ડિસ્ટન્સ લઈ લઉં આટલું, તો આટલો ડગલાનો ડ બને છે અને એ ગ્રાફ એક એક છે. હું આટલો જ ગ્રાફ કન્સિડર કરું ખાલી. અહીંયા મારે બિંદુઓ લખવાના બાકી છે. આ છે -π/2, -π, -3π/2 અને -2π. તો જ્યારે હું ખાલી આટલો ગ્રાફ કન્સિડર કરું છું, કેટલો? -π/2 થી +π/2 વચ્ચેનો આટલો જ આપણે પ્રદેશ લઈએ છીએ. તો એની સામે તમને ગ્રાફ આ રીતે મળે છે, એટલે કે એનો વિસ્તાર જે છે એ -1 થી 1 વચ્ચે તો આવી જ જાય છે. અને સાથે સાથે ડગલાનો ડ બને છે એટલે એક એક હશે. અચ્છા, કોઈ વિધેય એક એક છે કે કેમ એ ચેક કરવા માટેની સૌથી ઈઝી ટેકનિક, તમારે એક સમક્ષિતિજ રેખા દોરવાની. અને જો એ સમક્ષિતિજ રેખા ગ્રાફને, આલેખને એક કરતા વધારે બિંદુમાં છેદે તો આલેખ એક એક નહીં બને ક્યારેય. જેમ કે ધારો કે હું અહીંયાથી આ એક સમક્ષિતિજ રેખા દોરું છું, તો સાઈનના આલેખને 1, 2, 3, અહીંયાથી આગળ વધારો 4, 5 એમ અસંખ્ય બિંદુઓમાં છેદે છે. ધેટ મીન્સ કે સાઈનનો આલેખ એક એક નથી. પણ હવે ધારો કે હું આલેખને આટલો લિમિટેડ બનાવી દઉં, મર્યાદિત કરી દઉં, એટલે કે આકાર બનશે આ ટાઈપનો. આમાં કદાચ હું ગમે એટલી સમક્ષિતિજ રેખાઓ દોરું આ રીતે, હંમેશા આલેખને એક જ અનન્ય બિંદુમાં છેદે. તો આટલો ભાગ જે છે એ એક એક વિધેયનો આલેખ છે. જો હવે આપણે એનો પ્રદેશ R જે હતો એના બદલે -π/2 થી +π/2 આટલો પ્રદેશ કન્સિડર કરીએ તો એક એક છે. અને સહપ્રદેશના બદલે મેં વિસ્તાર લખેલો છે તો વ્યાપ્ત પણ છે. પણ એના માટે આપણે થોડુંક અહીંયા લખાણ કરીશું. અહીં સાઈન વિધેય નોટ કરીએ. ક્લોઝ બ્રેકેટ -1 થી +1 પર વ્યાપ્ત છે, પરંતુ R પર એક એક નથી. જો સાઈન વિધેયના પ્રદેશને -π/2 થી +π/2 પૂરતો મર્યાદિત કરવામાં આવે તો તે એક એક પણ બને છે. ચાલો હવે ફરીથી આપણે સાઈન વિધેય વ્યાખ્યાયિત કરીએ કે જે એક એક અને વ્યાપ્ત બંને પ્રકારનું છે. સાઈન પ્રદેશ R ના બદલે ક્લોઝ બ્રેકેટ -π/2 થી +π/2 થી લઈને એનો વિસ્તાર -1 થી 1 અને શરત fx = sin x, જે એક એક અને વ્યાપ્ત છે. હવે વિધેય એક એક અને વ્યાપ્ત છે તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે.
અને એનું આપણે પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરીએ. સિમ્પલ છે. સાઇન નું પ્રતિવિધેય થઈ જશે સાઇન ઇનવર્સ ફ્રોમ. શું કરવાનું છે આપણે? વિસ્તાર અને પ્રદેશની અદલા બદલી કરવાની છે. તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ મર્યાદિત પ્રદેશ બની જશે -1 થી 1 અને એનો વિસ્તાર બની જશે -π/2 થી π/2. વિધેય તરીકે હું લખીશ fx = sin ઇનવર્સ x જ. હકીકતમાં મારે અહીંયા f ઇનવર્સ લખવું પડે, પણ એ ન લખીએ તો પણ ચાલશે, કારણ કે બંને વિધેયો ઇન્ડિવિજ્યુઅલ સાઇન અને સાઇન ઇનવર્સનો ઇન્ડિવિજ્યુઅલ ઉપયોગ કરવાનો થશે. એ છે એ સાઇન વિધેયનું પ્રતિવિધેય છે. -1 થી 1 એનો પ્રદેશ છે, -π/2 થી +π/2 એનો વિસ્તાર છે, જેનો આલેખ આપણે જોઈએ. આપણે જે પ્રદેશ છે એને ઇનપુટ એટલે કે એક્સ અક્ષ પર લઈએ છીએ, એટલે એક્સ અક્ષ ઉપર -1 થી 1 બિંદુઓ આવશે. અને વિસ્તાર એનો આવશે વાય અક્ષ ઉપર 0 +1 -1 પ્રદેશ, મર્યાદિત પ્રદેશ, અને વાય અક્ષ ઉપર આપણે લઈએ છીએ સહપ્રદેશ એટલે કે એનો વિસ્તાર. ધારો કે અહીંયા છે -π/2 અને ઉપર છે અહીંયા +π/2. રાઈટ. હવે સિમ્પલી આપણે વિચારીએ વિધેયની દ્રષ્ટિએ, સાઇન વિધેયની દ્રષ્ટિએ વિચારીએ. સાઇન 0 = આન્સર બને 0. ધારો કે આ સાઇન જે છે એને હું સામે લઈ જાઉં તો 0 = સાઇન ઇનવર્સ 0 એનું પ્રતિવિધેય થઈ ગયું. એટલે કે સાઇન ઇનવર્સ 0 = 0 આ રીતે હું લખું છું. તો એનો મતલબ થશે એવો કે જ્યારે સાઇન ઇનવર્સ વિધેયમાં ઇનપુટ 0 આવે છે ત્યારે આઉટપુટ પણ 0 આવે છે. 0 0 બિંદુમાંથી આલેખ પસાર થાય છે. આ બિંદુમાંથી આલેખ પસાર થશે. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે સાઇન π/2 સાઇન 90 = આન્સર બને છે 1. જો હું સાઇન ને સામે ઓપરેટ કરું તો π/2 = સાઇન ઇનવર્સ 1. આ π/2 ને અહીંયાથી કાઢીને હું સામે લખી દઉં છું. સાઇન ઇનવર્સ 1 = π/2. જ્યારે ઇનપુટ 1 ત્યારે આઉટપુટ π/2. 1 ની સામે આઉટપુટ π/2. તો જ્યારે ઇનપુટ આપણે આ 1 આપીએ છીએ ત્યારે એની સામે ઇનપુટ 1 આપીએ છીએ ત્યારે આઉટપુટ મળે છે π/2. એટલે આ બિંદુ અહીંયા મળશે. ધેટ મીન્સ કે 1 આગળ આન્સર છે π/2. ગ્રાફ આ બિંદુમાંથી અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. સાથે સાથે -1 આગળ જોઈએ તો -1 કિંમત સાઇનની ક્યારે થાય છે આ વસ્તુ યાદ કરો. સાઇન -π/2 મૂકો. સાઇન અયુગ્મ વિધેય છે એટલે -12 આવશે. સાઇન π/2 અને સાઇન π/2 1 એટલે આન્સર બને -1. ચલો, સાઇન ઓફ -π/2 આન્સર બને છે -1. આ સાઇનને હું સામે ઓપરેટ કરું તો -π/2 = સાઇન ઇનવર્સ -1. -π/2 ને હું જમણી બાજુ લખું તો સાઇન ઇનવર્સ -1 = -π/2. ધેટ મીન્સ ઇનપુટ જ્યારે -1 છે ત્યારે આઉટપુટ -π/2 છે. -1 ઇનપુટ આગળ -π/2 આઉટપુટ મળે છે. તો જ્યારે એક્સ અક્ષ ઉપર ઇનપુટ -1 લઈએ છીએ ત્યારે આઉટપુટ બનશે -π/2. એટલે અહીંયા આવશે આપણું ત્રીજું બિંદુ. ચાલો, આ 3 બિંદુઓમાંથી સાઇન ઇનવર્સનો આલેખ પસાર થાય છે અને આટલો જે પોર્શન છે આની અંદર જ હશે સાઇન ઇનવર્સનો આલેખ, એની બહાર જઈ શકે નહીં. રાઈટ. તો આ 3 બિંદુઓને મારે કનેક્ટ કરવા છે તો શું હું સ્ટ્રેટ લાઈન દોરી દઉં, રેખા દોરી શકું આલેખ?
નહીં. એના માટે તમારે સાઈનનો આલેખ ચેક કરવાનો છે. સાઈનનો જે આલેખ છે એનો આકાર છે ડગલાનો ડ. તો જ્યારે આપણે એનું પ્રતિવિધેય બનાવીશું ત્યારે એનો આકાર બનશે ટપાલીનો ટ. બરાબર? એટલે આપણે આ ત્રણેય બિંદુઓને એવી રીતે કનેક્ટ કરીશું કે જેનાથી ટપાલીનો ટ આકાર બને. તો એક ગ્રાફ તમે દોરી શકો છો આ રીતે. ચાલો, પરફેક્ટ ટપાલીનો ટ તો ન બને, પણ અહીંયાથી તમે આ રીતે કનેક્ટ કરી દો તો આ થઈ ગયો ટપાલીનો ટ. બરાબર? એટલે સાઈનનો આલેખ મર્યાદિત પ્રદેશમાં ડ આકાર છે, તો એનો પ્રતિવિધેય બનશે ટ, જે અહીંયા તમે જોઈ શકો છો. આ બંને બિંદુઓ હું દર્શાવી દઉં. જ્યારે ઇનપુટ 1 આપો છો ત્યારે આઉટપુટ π/2 મળે છે, અને આ જે બિંદુ છે એના માટે ઇનપુટ મેં આપેલું -1, ત્યારે આઉટપુટ મળેલું છે મને -π/2. સેમ રીતે 0 0. તમે આટલું જે મેં તમને સમજાવ્યું સાઈન વિધેય અને એનું પ્રતિવિધેય, કદાચ એ યાદ નહીં રાખો ને તો ઇટ્સ ઓકે, ચાલી જશે. પણ આની જે બે નોંધ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું, આનું ખાસ ધ્યાન રાખવું પડશે. અધરવાઇઝ દાખલાઓમાં તમે ભૂલ કરશો. ખૂબ જ અગત્યની નોંધ છે. બે નોંધ આની યાદ રાખવાની છે. એમાં નંબર 1, આપણને ખ્યાલ છે કે હું એક્સ છે કોઈ પણ સંખ્યા એનું વર્ગમૂળ લઈને વર્ગ કરું તો ઓબ્વિયસલી વર્ગમૂળ અને વર્ગ દૂર થઈ જાય, અને હતો એનું એ જ એક્સ આપણને પાછો મળે છે. કારણ કે આ વર્ગમૂળ અને વર્ગ એ બંને એકબીજાની રિવર્સ પ્રોસેસ છે. બંને એકબીજા માટે પ્રતિવિધેય તરીકે કામ કરે છે. તો હું એક્સ જે છે એનું વર્ગમૂળ અને વર્ગ એક સાથે કરું, દેટ મીન્સ કે એક્સ ઉપર હું કોઈ વિધેય અને એનું પ્રતિવિધેય ઓપરેટ કરું છું, તો આનો આન્સર મને પાછો એક્સ મળે છે. પણ એની અમુક કન્ડિશન્સ હોય છે. હવે કન્ડિશન કઈ છે? જેમ કે આપણે અહીંયા ઉદાહરણ સાઈન વિધેય શીખેલા છીએ, તો એનું લઈએ. સાઈન ઇનવર્સ ઓફ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ 100% એક્સ થશે. પણ કન્ડિશન્સ એપ્લાઇડ, શરતનું પાલન થાય તો. કઈ શરત? તો એના માટે ખાસ યાદ રાખો, સાઈન ઇનવર્સ ઓફ સાઈન એક્સ આપેલું છે, એનો આન્સર એક્સ તમે ક્યારે લખી શકો? જ્યારે એક્સ એ સાઈનના મર્યાદિત પ્રદેશમાં હોય. જો સાઈનના મર્યાદિત પ્રદેશમાં એક્સ ન હોય તો સૌથી પહેલા તો તમે સાઈન એક્સ લખી જ ન શકો. શું કામ? ભાઈ, કોઈ પણ વિધેય છે a થી b પર વ્યાખ્યાયિત, ધારો કે હું નામ આપું છું f, એના પ્રદેશમાં 1, 2 અને 3 ઘટકો છે. 1 આગળ આન્સર 1 આવે છે, 2 આગળ આન્સર 4 આવે છે, 3 આગળ આન્સર 9 આવે છે. રાઈટ? એટલે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ fx ઇઝ ઇક્વલ ટુ x², વર્ગ વિધેય છે. તો મને આટલી આકૃતિની મદદથી તમે જવાબ આપી શકો કે f(4) ઇઝ ઇક્વલ ટુ શું થશે? વર્ગ વિધેય છે એટલે આપણે સીધો 4 નો વર્ગ 16 અહીંયા કન્સિડર કરીએ. જો તમારો આન્સર 16 હોય તો તમે ખોટા છો. કારણ કે 4 જે છે એ f ના પ્રદેશમાં જ નથી. હવે પ્રદેશમાં જ નથી તો એના ઉપર ઓપરેટ થઈ શકે જ નહીં. 4 ઉપર f ક્યારેય ઓપરેટ ન થઈ શકે. ધેટ મીન્સ f(4) આપણા માટે અવ્યાખ્યાયિત થશે. આ વિધેયને આપણે ધ્યાનમાં રાખીએ તો f(4) અવ્યાખ્યાયિત છે, f(5) અવ્યાખ્યાયિત છે, f(0) અવ્યાખ્યાયિત છે. બરાબર? ભલે આપણને જે આ કન્ડિશન આપેલી છે fx ઇક્વલ ટુ x², એમાં કિંમત મૂકવાથી આન્સર મળી જાય છે, પણ પ્રદેશમાં જ જે કિંમત નથી એના ઉપર વિધેય ઓપરેટ થઈ શકે નહીં. ઇન શોર્ટ, વિધેય f એના પ્રદેશના ઘટકો ઉપર લાગુ પડી શકે, એ સિવાય કોઈ ઉપર લાગુ પડી શકે નહીં. તો એ જ રીતે તમે વિચારો, અત્યાર સુધી આપણે જનરલી સાઈન થીટા આવું લખી દેતા હતા, કોસ થીટા આવું લખી દેતા હતા. હવે તમને ખ્યાલ છે કે સાઈન અને કોસ એ ત્રિકોણમિતીય વિધેયો છે, જે થીટા ઉપર ક્યારે લાગુ પડી શકે? જ્યારે થીટા એ સાઈનના મર્યાદિત પ્રદેશમાં હોય. જ્યારે અહીંયાનો થીટા એ કોસના મર્યાદિત પ્રદેશમાં હોય તો જ હું આ વસ્તુ લખી શકું. અધરવાઇઝ સાઈન થીટા કે કોસ થીટા લખી શકાય નહીં. હવે ગમે ત્યારે તમે સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા લખો ત્યારે આ વસ્તુ એક રિમાઇન્ડ કરજો કે હું આ લખું છું એ ક્યારે લખી શકું? જ્યારે એક્સ જે છે એ સાઈનના મર્યાદિત પ્રદેશમાં છે તો જ હું સાઈન એક્સ લખી શકું. હવે એક્સ સાઈનના મર્યાદિત પ્રદેશમાં છે એટલે આન્સર મળશે સાઈન એક્સ, જે ઓટોમેટિક સાઈન ઇન્વર્સના મર્યાદિત પ્રદેશમાં આવશે જ.
માટે અહીંયાથી સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ થઈને આન્સર એક્સ મળે, પણ એની પ્રી કન્ડિશન કઈ આપણે લેવી પડશે કે એક્સ એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ, અને સાઇનનો મર્યાદિત પ્રદેશ આપણે અહીંયા ચેક કરેલો છે, -π/2 થી π/2 થશે. એમ તો સાઇનનો પ્રદેશ આખો આર છે, પણ આર ઉપર એક નથી, એટલા માટે એને મર્યાદિત કરવો પડે, એટલા માટે -π/2 થી π/2 આ એનો મર્યાદિત પ્રદેશ બનશે. તો કન્ડિશન બનશે અહીંયાથી એક્સ બિલોંગ્સ ટુ સાઇનનો મર્યાદિત પ્રદેશ -π/2 થી +π/2. જો એક્સ ની કિંમત -90 થી 90 માં હશે તો જ હું આ રિઝલ્ટ લખી શકીશ. એનો સીધો મતલબ આવો થાય છે. ધારો કે હું લખી દઉં સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3π/2. તો તમે સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ નહીં કરી શકો, કારણ કે 3π/2 એ 270 છે, જે -90 થી 90 ની અંદર આવતું નથી. એટલે 3π/2 જે છે એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં નથી, તો આનો આન્સર ડાયરેક્ટ હું 3π/2 ન લખી શકું. આ ખોટી વસ્તુ છે. આને મારે મર્યાદિત પ્રદેશમાં લાવવો પડશે. એના માટેની ટેકનિક છે. શું ટેકનિક છે આપણે આગળ જતા ડિસ્કસ કરીએ, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ રિઝલ્ટનો ઉપયોગ તમે ક્યારે કરી શકો છો. સેમ રીતે રિઝલ્ટ નંબર 2, સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 100% હું એક્સ લખી શકું, પણ જ્યારે એક્સ એ સાઇન ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોય ત્યારે એક્સ પર સૌથી પહેલા જે વિધેય ઓપરેટ થયેલું છે, એક્સ એ વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ, અને સાઇન ઇનવર્સ વિધેયનો મર્યાદિત પ્રદેશ છે -1 થી 1. એટલે કે જો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ બ્રેકેટ -1 થી 1 હશે તો જ સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થાય અને એક્સ આન્સર બને, એ સિવાય આન્સર બની શકે નહીં. ચાલો, તો આ હતું આખું સાઇન વિધેય અને એનું પ્રતિવિધેય. ત્યાંથી આગળ આપણે શીખીશું કોસ વિધેય અને એનું પ્રતિવિધેય.